હેલો એવરીવન, આજે આપણે બનાવીશું સૂજીનો શીરો. સૂજીનો શીરો બનાવવા માટે 2 વાડકી સૂજી, 1 વાડકી ખાંડ, દ્રાક્ષ, કાજુ, બદામ, ઇલાયચી પાવડર. જોડે જોડે આપણે 500 ગ્રામ દૂધને ગરમ કરવા મૂકી દીધું છે અને ઘી બી ગરમ થાય છે. આપણે સૂજીને ઘી ગરમ થાય એટલે બંને વાડકી સૂજી અંદર નાખી દેવાનું અને આવી રીતે મિક્સ કરતા રહેવાનું. શીરાને ઘીમાં આપણે જ્યાં સુધી ગોલ્ડન બ્રાઉન ના થાય ત્યાં સુધી શેકવાનો. જેમ આ શીરો ગોલ્ડન બ્રાઉન થવા લાગે એટલે કાજુ, બદામ, દ્રાક્ષ એ બધું આપણે નાખી દેવાનું. જોડે જોડે હલાવતું રહેવાનું. જો તમારે કાજુ, બદામ, દ્રાક્ષ પહેલાં શેકી લેવા હોય તો તમારે પહેલાં બી શેકી લેવાય. શીરો આવો શેકાઈ જાય એટલે હવે આપણે દૂધ નાખી દેવાનું. થોડું થોડું જેમ આપણે એને જોઈએ એમ દૂધ આપણે નાખતા જવાનું. અને આ ધ્યાનથી કરવાનું કેમ કે શીરો અને દૂધ બંને ગરમ હશે. શીરો મિક્સ થઈ જાય એટલે આપણે ખાંડ ઉમેરી દેવાની અને ખાંડ ઉમેર્યા પછી આપણે ઘી જ્યાં સુધી છૂટું પડે નહીં ત્યાં સુધી આપણે એને શેકતા રહેવાનું. શીરો જ્યાં સુધી આટલો ના શેકાય ત્યાં સુધી આપણે એને શેકતા રહેવાનું અને આપણો શીરો આ શેકાઈને તૈયાર થઈ ગયો છે. શીરો બની જાય એટલે ઇલાયચી પાવડર નાખીને આપણે શીરો સર્વ કરવા તૈયાર છે. આ શીરો તમે પ્રસાદમાં, ફેમિલી ગેધરિંગમાં કે તમારા છોકરાઓને ભાવતો હોય તો આ શીરોની ઇઝી અને સરળ રેસીપી સાથે આ શીરો બની ગયો.